તો સરપ્રાઈઝ માં હે ને માન બાપા હાટું હે ખાસ કામ કે બેની કે બાયું કે 50 નું બકાલું લે જાય 10 રૂપિયા લીંબુ પી લે જાય કે આની કે ખોટા સીતારામ બધાને ટોટાણ હે ને ખરા બપોરના 11 વાગે જા ને આજ આપણે 11 વાગે વ્લોગ સ્ટાર્ટ કરવાનો વારો આવ્યો થોડું ઘણું ઝીણા મોટું કામકાજ હાલતું હતું ને આપણે જો પાણી હાલે હટાણે સાઈડમાં ધોમ તડકા ને ધોરિયા ને પારિયું થાય હા ને રામ રામ સીતારામ બધાને બગલા ભાઈ હે પાછા કઈ બાજુ ને આજે આપણી સાઈડ વાળો ક્યારો હતો એ ખેડે નાખ્યો ને ધમ ધોકાટ પાણી જાય હટાણે હાવ એ થાય કે ધોરિયામાં બેહે જાય ને આ હે ને પાણી પૂગે ગયું એટલે થોડુંક પારી કરવાની કાંઈ થાય વાથી કોરી ધૂળ લે લીધી હોત તો કે નહીં મારે આજે હે ને શાક નાખવાનું આજ બાકી છે થોડુંક મોડું થયું મારે આગળ રોટલા બનાવી છે ને હું શાક નાખે નહીં તો બનાવે નાખીએ જા રીમા નાખ્યું જાવું ને તારે હા ઠીક છે 2-3 દીથી આના નીકળે હી તો હમણાં લેતા જાઓ હાલો તો આ તો ઝીણા મોટું કામકાજ હાલા રાખ છે ને મારે હે ને શાક નાખવાનું નહીં મારે હે ને શાક બનાવવાનું બાકી છે હજે ને તો હે ને ઉનાળો આવ્યો ને તે કાંઈ એમ શાકની કાંઈ થાય બનાવવાનું તો એકટાણું જ હોય શાક એકટાણું હોય તો એ ઉપાધિ થાય કીવાનું નાખવું છે એ રીંગણીમાં છે ને રીંગણા આવે કારક પછી રીંગણા ભાવે 1-2 દી ભાવે અટાણે ઉનાળાને રીંગણા ન ભાવે હાલો પારીનું કામ ભેગું રેડી ને જો માં ને હવે અહીંયા શું હાલે તૈયારી તમારે માતા રોટલા કરવા મારે શાક નાખી દેવું પછી નાખે દેવું એની શાક માતા ઘડવા રોટલા એ તો કાયમ નાખી દે શાક એ તો કાયમ નાખે હું તો કાયમ રોટલા કરું તો પછી તમે કારક બનાવો તો કાયમ ઘોડો હતી ની જો હું રૂપારા વેઢાવાળા હાડે તો રીંગણા લઈને આવી ત્યાં આપણે શાક નાખી દે બાપાને લે રીંગણા અટાણે ભાવે કે કાયમ રીંગણા મારા હાટું કરી એટલે રીંગણા હે મીઠા અમારા એટલે અમારા નહીં પણ રીંગણીના કઈ ને આટા ગરમ લાગે ન ખવાય રીંગણા હાલો તો હે ને 6:30 થયા હું નથી ગાતા પૂતિયાણે તો સરપ્રાઈઝમાં હે ને માન બાપા હાટું હે ખાસ કામ સરપ્રાઈઝ તો એના માટે સરપ્રાઈઝ પછી વાત કરીએ તો ફાઇનલી તો આ ટીવી લઈ આવ્યો હું કે તમે કોઈ કોમેન્ટ કરો કે રમભાઈ આવી કામ ટીવી લીધી પેલા હું સોફિટ કરતા કે આ ટીવી છે ને પહેલી વાત એ કે ટીવી કોઈ જોતું નથી બીજી વાત એ કે માન બાપો હે ને ઘડીક વાર જોવે માન બાપાની કેટલું જોવાનું હોય ને અમે બે તો ફોનમાં અમારા કામમાં હોય ને ટાઈમ હોય થોડો ઘણો તારે ફોનમાં હોય ટીવી હોય એ ખબર નથી ત્યાં ચેનલો 5 વર્ષથી તો ટીવી સાંભળો 5 મિનિટ નથી બેઠો જોકે કોઈ નથી બેસતું એટલે ટીવી ધીરે ધીરે મુકાતી જાય ફોન આવે ગયા એટલે ને આપણી ચીજ આ ટીવી પડી છે આ ટીવીમાં વાંધો હું તો એક સ્પીકર ઉઠે ગયા હતા અને બીજા નંબરમાં એક આખો એક બ્લુ કલર જ થઈ ગયો હતો બાકી બધા કલર ગયા હતા ને બાપો હે ને તોય જોયા રાખતો ટીવી એક તો સંભળાતું કઈ નહીં ને વધારે પૂરતા બાપા ન્યૂઝ જોવી હોય કલાક ખબર એ પણ માન વસાય બાકી તો એમાં બ્લુ થઈ ગઈ હતી આખી ડિસ્પ્લે બ્લુ થઈ ગઈ બ્લેક એન્ડ વ્હાઈટ કરતા બ્લુ વધારે થઈ ગઈ ને ટીવી હે ને આપણા ભાઈ બંધની હે દુકાનેથી કે કાંઈથી નથી લીધી એની બીજી લીધી ને એટલે આ પડી દીધી હું રાખેલા ને મારા કહે ના પાડ્યું કે ટીવી લેવી જ ને હા નકર ના કાં કે કલર એવો રૂપારો કલર છે રૂપારો એકલો બ્લુ કલર હતો નહીં કે રૂપારો કલર કેવી મજા આંખું બગડે છે બીજું કઈ નહીં કેવી ગમે જમાવટ વાળી 6 મહિના થયા તો ટીવી ની પોઝિશન હતી ને ઓલા સ્પીકર બગડે કરતા હતી ખડરાટીઓ હા તો મી તો હે ને પછી કાર્ડ નો દીધું ના હું કે હા વાંધો નહીં પછી કાલે હાંજી હે ને સીધો લઈ આવ્યો પછી હે ને વિડીયો કન્ટિન્યુ નતો કરવાનો મળે કે લગભગ રાતે 9-10 વાગે આવ્યા હતા અમે એટલે વિડીયોમાં કઈ બહુ દેખાય નહીં જોઈએ એવી જમાવટ ન આવે સુઈ ગયો હતા મારે કે આ કામ કે બસ ટીવી હા કોણ
બનેગા કરોડપતિ નહીં એલસીડી નું સજેશન આપતા ઘણા આપીએ કે એલસીડી માં કામ હે કે હવે જોવાનો કોઈને એટલો બધો ટાઈમ ન હોય ને બાપાની ખાલી ન્યૂઝ જોવી હોય ખોટા 8-10,000 આની નાખી કઈ દેવા ને. એટલે મિનિમમ 7,000 ની પર સ્માર્ટ નો આવે ખાલી ટીવી આવે હા બાકી 8-9 ઉપર જવું પડે તો યુટ્યુબ વાળી આવે તો તો બાપા હવારી કલાકની કલાક હાંજી 2 કલાક થી ન્યૂઝ સાંભળવાનું ઈ પણ નવરા હોય તાર હા ને કામની સીઝનમાં તો કલાકનો ટાઈમ ન હોય ટીવી જોવાનો પણ ખોટે ખોટી પછી ને અમાર બેન તો જોવા પૂરતું હોય ને એટલે અમે એવું કઈ નથી અમે તપાસ કર્યા હતા જોઈતી ટીવી 7,000 ની હતી પછી એક સ્માર્ટ લેવા જાવ તો 8,000 ની છે પણ પછી ફરી એમ થયું કે હવે ક્યાં 8,000 નાખી દેવા બરાબર ને તમે તો જોતા હતા નહીં પણ સાદું હોય તો બંધ તો કરવા દેતા. ટીવી સામું જોવે કોણ કોઈ ને તો ફોનું માં આવે એવું બધું ટીવી ઓટાણે ઘરમાં પડ્યું હોય તોય નથી કોઈ સાંભળવું જોતું. હા ને હતા હતા બાપુ કલરવાળી જરાક જોઈતી હતા બહુ સારું ને આ તો હવાની હા નકર તો આ તો 24 કલાક ચાલુ રહેતી જા ટીવી આ તો શું લાઈટ ઝટકા મારે તો બંધ નહીં કરવાની ને આ તો હવાનું એવું ધ્યાન રાખે ટીવી બંધ કરી ખોટી રીતે ચાલુ નહીં રાખવાની આપણી ડીશ છે પાછી દૂરદર્શન ની હા ફ્રી ઓફ કોસ્ટ ફ્રી હા એકદમ ફ્રી મફત ની મજા નહીં મળે તો જા. બીજા કુતિયાણે થી ગયા હતા ને કુતિયાણે થી ગયા હતા નહીં કુતિયાણે ઘેર થી થી ગયા હતા ગયા કુતિયાણે એ ઝીણા મોટી જો વસ્તુ લઈ આવ્યા ને એફડીએફ જાવું તી મેરસાન ધરાવવા હળદર ધરાવવી રામ રાખી તેમ કુતિયાને સાચી પછી ખાવાનો પણ થાલું કઈ આમ ફેરવા થોડા હતા આમ લેવા જતા હોય થાલા નથી આવી પરીક્ષા તમે જાવ તો ખબર પડે તમારે તો કઈ લેવાનું ન હોય કોઈ દી વારો જ નતો આવ્યો તે વારો લઈ તો આવે ને વારા એટલે હું પછી કઈ લેવા જ તો બસ ઈ માઈ મણી કોઈ દી 5 વર્ષમાં આવી જ ન સાંભળતું 10 રૂપિયા ટોમેટા લેલા હું કોઈ દી યાદય ન હોય પૂછે યાદય ન આવે કોઈ દી કઈ લે નહીં તો બસ લેવતા હોય એવું હા આવે નકર નાનો લે તો એવી એની હાવ મૂકે દીધી તો 3 ટાઈમની પછી નો ભાર લીધો નહીં તમારો વારો ન આવ્યો તો હું કહેતા તમારો વારો લેવો વારો લેવો હોય તો હું કહેતા હું તા તારક રામ ભેગથી જાની રામ ઈ કે મરના થાય છે તારક મકાનો લેવા છે તો એને કહે કે વીજનું તો ટમેટા ઈ કે 5 ના લાય ને હા 5 રૂપિયા ટમેટા ને ઓલા મરચાં ને પેલો ભાઈ તો એમ કરે કે હા આઈ કે તમે નો બોલો તો આખી બધી આપે ને મને ખબર છે કે રામ છે આમ તો એ રે નહીં એનો ભાઈ બધું નાખી થોડુંક તો હું ખાવું નથી 5 રૂપિયા ને કરતો અરે લીંબુ નો આગળ ભાવ પૂછો તી કેટલા ના કિલો કી તે ઓલા ભાઈ ની કા હું કા લીંબુ કઈ નથી રાખતા તો કે બેન ઈ કે બાયું ઈ કે 50 નું બકાલું લે જાય ને 10 રૂપિયા લીંબુ ફ્રી લે જાય ઈ કે હું નથી રાખતો હું કઈ વાત લીંબુના ને ધાણાના ભાવ વધતા જાય એટલે free માં. એટલે અમુક બાયું ની વ્યૂ ટેવ હોય આઈ નાખે ને કે હું તા બેઠી બી ભરિયામાં હાલો તો આ લીલાડા પાણી હાલે ને આ ફોન માં વાતું હાલે ને આ વી નો ખીલો જો નવું ઘરનું લઈ આવ્યું ને તે પહેરવે નથી ખાવું તારે ખાવો મોબાઈલ નવું ઘરનું હા કાં વાંધો કી હે નતા આવડતું આ ડાયરેક્ટ આમાં નાખવાનું હોય હા હારે કઢીમાં ગમે એ કઢીમાં નાખી દેવાનું જેવી ટૂંકી કરવી હોય એવી એક આટી મારવી પડે હા તો ગાંઠ સવારે કાંઈક નથી વારી ખાલી આટી જ મારી હું તે બેન નો ફોન આવ્યો ને તે મામી કહે કે અગાઉથી આવો ઈ કે વિવાહ કરવા તે હું હા હું કે 4 વ્હીલ લઈને તેડે જાવ તો થાય કે 4 વ્હીલ લઈને તેડવા આવો આમાં બધાય ભેરા ને ભેરા વિવાહ ઉપડ્યા ને તે મારી માઈ ની જે હવે અગાઉથી એકાદું ડોહું દોડું હોય તો હથવારું ઈ કે જાય તો સારું જોઈએ કોણ જાય હા જો માઈએ કામ નક્કી કર્યું હા નક્કી કર્યું માં તો તમને કેવું લાગ્યું ના ના તમે કામ કીધું વિવાનું નક્કી કર્યું બીજા કહેતી હતી કે મારી માં નહીં આવે તી તમે એકાદો બેટી કે રોકાવા આવો નહીં કે તે તમે કામ કીધું નીતા ઈ કયું કે આ નહીં કે વિચાર ખોટા ખોટા કે હાસા હાસા ગણતરીને જ કે છે ગણતરી ત્યાં છે ને તમે દેખ ઠેકાણે તમારે જવાનું હોય ને પછી ગાડી તમારે ભેરું હા પણ ભેરો ઉપડ્યું બધું તો રામો તાર બાપો ફેરો ને એટલા ઢોર ને કેવાથી મૂકે તો ઢોર નો તો તમે જ કરો તમે ન હોય તો રે કીક કરો હા પણ ટૂંકમાં અપડાઉન કરવા પડે હા
કમી ન હોય તો આ જીવતી ઓલા આરતી ના વિવામાં નતો અપડાઉન કર્યા હા. એને જે કરવું પડે ના ના એવું ન કરતા ને હું હાટે છે ને હું તેરી કાંઈ હશે બેઠો એ તો ડોહ્યું તો હોય ને એ તો અહીં દેવમાં નહીં રહ્યા દેવમાં ઝાંઝીમાં બેઠા હા બેઠા તો ના, કાં ના. હા ના કરવાનું જઈએ બીજું તો કાં અમે ના. જાતા ખરી પણ આ જો ને તમારે બે ઠેકાણે જવાનું છે હમ તે તમારે ઝટપટ ઉતામળ કરે ને ભાગે એવું પડે ને હમ હું ઘેર હોય ને તો મોડા નિરાયતી હા હોય ને મોડા આવો વેલા મોડા તો